નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત જિલ્લામાં સતત વરસાદ અને કીમ નદીના વધતા જળસ્તરને કારણે મોટા બોરસરા વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને જીઆઈડીસી વિસ્તારમાં ફસાયેલા 20 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કીમ નદી કિનારે આવેલા મોટા બોરસરા જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 20 થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બચાવ કામગીરી દરમિયાન તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખતું રહ્યું હતું. વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં બહુ ભારે વરસાદ નોંધાયો હતો અને આજે પણ અત્યારે જે વરસાદ છે ચાલુ જ છે. આજે પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. અત્યારે જે કીમ નદીના કાંઠાના જે ગામડાઓ છે ત્યાં પાણીનું સ્તર આજે રાત્રથી વધવા લાગ્યું હતું. તેના અનુસંધાને પોલીસની સમગ્ર ટીમ, ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા સ્થળાંતર તો ગઈકાલે જ આપણે ઓલરેડી ઘણા બધા લોકોનું કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ કેટલીક જગ્યાએ સ્થળાંતરની જરૂરિયાત લાગતા અત્યારે હાલ સ્થળાંતર માટેની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે પણ જે આજુબાજુના જે ગામડાઓ છે કીમ નદીની આસપાસના ત્યાં સ્થળાંતરની કાર્યવાહી અત્યારે ચાલુ છે. સાહેબ, કેટલા લોકોને સવારથી અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા છે? ગઈકાલે આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લાની વાત કરીએ તો લગભગ 4,000 થી વધારે લોકોનું સ્થળાંતર અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે. એટલે અત્યારે પણ જે કીમ નદીની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ગઈકાલે સ્થળાંતર કરવામાં આવ્યું હતું ને આજે પણ સ્થળાંતર જ્યાં જ્યાં શક્ય જરૂરિયાત જણાશે ત્યાં કરવામાં આવ્યું. જીતેન્દ્રભાઈ, લોકો પરિસ્થિતિ અને હાલ કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ છે. જે પ્રકારે વહીવટી તંત્ર દ્વારા અગાઉથી સૂચનાઓ આપવામાં આવેલ હતી કે દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતની અંદર જે પ્રકારે અતિથી અતિ ભારે વરસાદની જે આગાહી હતી એ પ્રકારે વહીવટી તંત્ર દ્વારા અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની સાવચેતીના કારણે આજે માંગરોળ તાલુકાની જ હું વાત કરું તો છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. લગભગ વહીવટી તંત્ર, કાર્યકર્તા તમામ લોકોની મદદથી 6,000 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવેલ છે અને માંગરોળ તાલુકાની અંદર 36 જેટલા ગામોની અંદર પાણીએ પ્રવેશ કર્યો છે અને માંગરોળ ને ઉમરપાડાની વાત કરીએ તો લગભગ 64 જેટલા રસ્તાઓ બંધ થયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ સરકારી તંત્ર દ્વારા, ગામના લોકો દ્વારા પ્રયત્ન કર્યા હોવા છતાં પણ જેમણે સ્થળાંતર કરેલ નથી એવા એકાદ બે છૂટા કિસ્સાઓ જ્યાં પણ ધ્યાનમાં આવે છે ત્યાં અમારા જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લાના એસપી શ્રી, અમે સમગ્ર ટીમ આ લોકોને એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા એમને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે અને જ્યાં ભોજન નથી પહોંચતું એવી જગ્યાએ પણ ભોજન પહોંચાડવાની પૂરેપૂરી વ્યવસ્થા અમે લોકોએ કરી છે. સવારે સરકારી કચેરીની અંદર તમામ ડિપાર્ટમેન્ટોની પણ અમે બેઠક લીધી છે. જે ગામોમાં વીજળી નથી એવા ગામોમાં તાત્કાલિક વીજળી ફરી શરૂ કરવામાં આવે, રોગચાળો ન ફાટે એના માટે આરોગ્ય વિભાગ તાત્કાલિક દવાઓનો પણ છંટકાવ કરે અને જે નાનો વર્ગ, ગરીબ લોકોને જે અસર થઈ છે એમને કેશડોલ પણ આવતીકાલથી તમામ ટીમો સર્વેમાં નીકળશે. એમાં કેશડોલનું પણ વિતરણ કરવામાં આવશે. જે કંઈ ઘર વખરીને નુકસાન થયું છે, માલ મિલકતને નુકસાન થયું છે એનું પણ સર્વે કરવામાં આવશે. એટલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એ સતત અમારા સંપર્કમાં છે, વહીવટી તંત્રના સંપર્કમાં છે અને સમગ્ર વહીવટી તંત્ર આ પ્રજાને જે કંઈક નુકસાન ઓછામાં ઓછું થાય એ પ્રકારની બધી જ સુવિધાઓ સાથે આજે તંત્ર અમારું કામે લાગ્યું છે. બદલ હું રાજ્ય સરકારનો પણ આભાર માનું છું કે એમના તરફથી જે પ્રકારની મદદ અમને બધાને મળી રહી છે જેના કારણે લોકોને બને એટલી ઓછી મુશ્કેલી પડે એવા પ્રયત્નો અમારા છે. સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
તમે જોઈ શકો છો કે માંગરોળનો જે મોટા બોરસરા છે એ મોટા બોરસરા જે ગામ છે નરોલી ગામ છે કે જ્યાં કીમ નદીનું જે જળસ્તર છે એ ઉફાન પર છે અને ગામમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. જાણે નદીના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો તમે જોઈ શકો છો. પાણીનો જે પ્રવાહ છે એ પ્રવાહ જોતા કીમ નદી જાણે ગાંડી ટૂર બની હોય તેમ પોતાનો માર્ગ શોધીને પાણી જે છે એ પાણી ફરી વળ્યું છે. ત્યારે હાલ પ્રશાસન દ્વારા પણ SDRF હોય કે NDRF ની ટીમ હોય જે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતના જે DYSP સાહેબ છે, વનાર સાહેબ અને પોલીસ તંત્ર છે એ પણ રેસ્ક્યુમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે હાલ નરોલી ગામને નજીક જે 20 જેટલા લોકો ફસાયા છે એ લોકોને હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હાલ સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો માંગરોળમાં પડેલા વરસાદ અને ઓલપાડ તાલુકા સહિતના વિસ્તારમાં પડેલા વરસાદને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ જે કીમ નદી છે, કીમ નદી ગાંડી ટૂર બની છે અને ઠેર ઠેર 10 થી 12 જેટલા ગામોમાં પાણી ફરી વળ્યા છે.